દમણના દરિયામાં સોમવતી અમાસે 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળતા પ્રવાસીઓએ ભીંજાવાની મજા માણી. પર્યટકોએ પોતાના મોબાઈલમાં ઉછળતા મોજાના રોમાંચક દ્રશ્યોને કેદ કરી વિડીયો અને રીલ બનાવી. સોમવતી અમાસના પાવન અવસરે દમણના દરિયામાં ભારે કરંટના કારણે ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. ખાસ કરીને નાની દમણના નમોપત ખાતે દરિયાનું પાણી સુરક્ષા દિવાલ સાથે જોરદાર રીતે અથડાતા મોજા 10 થી 15 ફૂટ જેટલી ઊંચાઈ સુધી ઉછળીને રસ્તા ઉપર પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. પ્રદેશની મુલાકાતે આવેલા પ્રવાસીઓ અદ્ભુત નજારોનો ભરપૂર આનંદ માણ્યો હતો. સોમવતી અમાસ નિમિત્તે વહેલી સવારથી જ નાની દમણ અને મોટી દમણના દરિયા કિનારે શ્રદ્ધાળુઓ અમાસની પૂજન વિધિ કરી દરિયામાં સ્નાન કરવાની ધાર્મિક પરંપરાનું પાલન કરતા પણ નજરે પડ્યા હતા. પર્યટકોએ પોતાના મોબાઈલમાં ઉછળતા મોજાના રોમાંચક દ્રશ્યોને કેદ કરવાની સાથે વિડીયો અને રીલ બનાવવાની મજા માણી હતી. બીજી તરફ અનેક યુવાનો કિનારાની સુરક્ષા દિવાલ અને રેલિંગ પાસે બેસીને દરિયાના ઉછળતા પાણીથી ભીંજાવાનો આનંદ માણતા પણ નજરે પડ્યા હતા. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.